મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે કામ છે આજે કોઠીબાનું વાવેતર। આજ તો દેવાંશીન પપ્પાને કીધું કરી જ નાખવું છે અને હજી અત્યારમાં વરસાદ નથી ત્યાં કોઠીબાનું વાવેતર થઈ જાય। પણ આપણે એક કોદારી પડી છે ઉપલે શેઢે લેવા આવીને એને પપ્પા ગયા છે ટ્રેક્ટર લઈને હાથી હાંકવા, એટલે સીધા સાહ થઈ જાય। એમ જામફળી છે એમાં હવે જામફળ આવે, કારણ કે અહીંયા આપણે છે ઉપલે છે એટલે અહીંયા કંઈ આવવા જવાનું બહુ હોય જ નહીં, એટલે ચોમાસાના જામફળ બહુ આવે। જો હજી નાના નાના છે પણ આપણે ખાવામાં ન આવે, સીમમાં હોય ને એમાં બધા એને હક હોય ખાવાનો, એટલે અહીંયા બધા ખાતા હોય શેઢે નીકળે એ। પણ આવી છે બહુ જ જામફળી, પણ હજી નાના નાના છે એટલે તુરા હોય। થઈ ગઈ છે એકદમ મોટી। અહીંયા પડ્યા છે આપણે કોદારીને પાવડો, અને વરસાદ આપણે રોજ સવારમાં એમ થાય કે આજ વરસાદ અંધરાધાર આવશે, આજ અંધરાધાર આવશે, પણ વરસાદ હજી આપણે અંધરાધાર આવતો નથી। આજે વાતાવરણ તો એવું પેક ને બફારો છે, પણ હવે આજની આગળ જતા ખબર પડે, અત્યારમાં તો કાંઈ ખબર ન પડે। પણ દેવાંશીન પપ્પા કે આજ તો વરસાદ આવશે, એટલે આપણે મેં કીધું રોજ સવારે એમ કહીશે આજ તો વરસાદ આવશે જ। આ કૂવો આપણે ઘણા વર્ષો પહેલાં ગાયરો, પણ આમાં એટલું બધું પાણી નથી, કપાસે માંડ થાય એટલું પાણી છે, એટલે હવે આનો તો આપણે કંઈ ઉપયોગ છે જ નહીં। ઓલો દાર થઈ ગયો છે એટલે આપણે પાણી તો મેન દાર ઉપર જ બધું હાલે છે, કૂવામાં બેયમાં એટલું બધું પાણી નથી। અને આ કૂવો ત્યારે આ કૂવો ગારવામાં એટલો 65,000નો કહેતા હતા કૂવો ગાયરો, પણ ત્યારે તો 10 વીઘા જમીન લેવી હોય ને તોય આવી જતી એટલા પૈસાની, અને આ કૂવો ગાયરો ને પાણી ન થયું એટલે એમને પૈસા કૂવામાં પડ્યા રહ્યા। દેવાંશીન પપ્પા વાત કરતા હતા કે આ કૂવો ગાયરો ને તો 10-15 વીઘા જમીન આવી જાય, ત્યારે જમીન એટલી સસ્તી હતી, પણ કોઈને કૂવા ગારવાની બધું બહુ મોંઘું પડતું હતું એમ, એટલે આપણે વયમાં કાંઈ ઉપર બાંધી કે એવું કાંઈ કરવું નથી, આગળ જતાં કદાચ બુરી દઈ। અને પહેલાં અહીંયા જ અમારે જો એક ઓયડી હતી, બળદ રાખતા ને એ અહીંયા જ બાંધતા, એટલે મેન ઠેકાણું જ આ જ છે, આ શેઠે જ આવવાનું હતું, અહીંયા કુંડી ને બધું અહીંયા જ હતું। મેં કીધું તું ટ્રેક્ટર નહીં હાલે ને દેવાંશીન પપ્પાએ કીધું તું ટ્રેક્ટર હાલશે, એટલે આમાં બે વાત છે, હાલે એમ નથી હાલે એમ ખૂંદાય છે, પણ તોય હાંકવું છે। આપણે સીધા સાહ કરવા હાટું, એટલે સોંપવામાં ખબર પડે એમ સીધા હરખા, એટલે પાછું આપણે ખડ થાય તો હાથી હાંકવાનું રહે ને આમાં ખડ તો થાય જ, શેઢાની જગ્યા છે ને એટલે આમાં ખડ બહુ થાય। કોઠીંબા વાવવા છે એટલે એટલી બધી ઉપાધિ ન હોય। કેવું ખૂંદાય છે જોવો, હાલે ટ્રેક્ટર કે હાલે એમ કહું। ખાલી દાઢા જ ફિટ કર્યા લાગે। અત્યારે આપણે તો છે ને ખાલી સાહ સીધો કરવાની વાત છે, એટલે હવે જો એમને ડાયરેક્ટ વાવેતર કરી દઈ અને પછી હાથી હાંકવું, એમ તો આપણે 2-3 ફરે હાથી હાંકવું હોય। હા કઈ સીધા જ વેલા નો ભાગવા માંડે પડભારા તો, એટલે પેલા લાઈન સીધી રાખી તો આપણે ભલે તાહા બાંગા હોય ને કદાચ તમારા કે ઓલો શેડો આમ ને આ શેડો આમ તું હાલે, જગ્યા પરફેક્ટ હોવી જોઈએ, બે છોડવા વૈસારે, એટલે આપણે કે ભાઈ 20ની રાપ કે 26ની રાપ કે 18ની રાપ હાંકવી તો એક રગી હાલે, ઓલું એક લાંબુ પાટલું ને એક ટૂંકું પાટલું હોય ને તો ન હાલે। એટલે સેજ ગારો છે, પણ તેમ છતાંય કીધું વરસાદ તો આગાહી છે ફૂલ અને થવાનો છે, એટલે ટોર તો ઉપડી જાય, એટલે કીધું પેલા ટ્રેક્ટર હું સાહ નાખી દઉં, સાહ જ હાલે અત્યારે લેને, એમ મહિને ઉનાળામાં કેમ નાખતા એ રીતનું છે। જો આપણે નૈનાનું માન રાખીને અને કોઠીંબડાની ખેતીની શરૂઆત કરી, એટલે કે આજથી આપણે કડવા કોઠીંબા વાવવા છે। આપણું જો અત્યારે ખેતર કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાર, અને વાવવાના છે આપણે 1 વીઘાના, કારણ કે 1 વીઘાનું બી આપણે લઈ આવ્યા છીએ, અને 1 વીઘો જમીન છે આપણી પાસે, અને બી આપણે મેગ્યું છે કેશોદથી સ્પેશિયલ કડવા કોઠીંબડાનું, કારણ કે આપણે કાંઈ ભેગા કરેલ નથી કે ઝીણા પોર પાઈકા હોય ને વીણીને એ નથી કર્યા। આ જે બી આવે ને એ કોઠીંબડા મોટા થઈ, અને આપણે જે અહીંયા થતા હોય ને એ એકદમ નાના થતા હોય, એની કોઈ સાઈઝ નક્કી ન હોય, નાના મોટા બધા, અને આ બધા એક રગા થઈ એમ। અને આપણા સબસ્ક્રાઈબર છે જે કોઠીંબડાની ખેતી કરે છે અને પોતે કાચરી બનાવીને દેશમાં અને વિદેશમાં
મોકલે છે. એટલે એની આપણે સલાહ લીધી કે કેટલા ફૂટે વાવેતર કરવું, કયા સમયે કરવું. એટલે આનું વાવેતર આપણે હાઈતમ પછી કરી શકીએ. જો વહેલા કરી દઈ તો કોઠીમડા વહેલા આવી જાય, અને કોઠીમડા આવી જાય એટલે પછી એને કાસરી બનાવીને હુકવવાનો પ્રશ્ન ઉદ્ભવે. કારણ કે એને વાતાવરણ એકદમ સૂકું, તડકો અને ભૂર પવન હોય ને તોય ઓછામાં ઓછા 10 દિવસ વહી જાય હુકાતા. અને જો આવું વાતાવરણ ભેજવાળું હોય ને કોઠીમડાને કાસરી કરી તો ફુગાઈ જાય. અને આ કોઠીબાન કાસરી ને વેફરું ને એ બધું કઈ ઘર અંદર તો બને ને, એ તો ખુલ્લામાં જ થાય. એટલે અત્યારે વહેલા વાવાઈ ગયા હોય અને વહેલા ઉતરવા માંડે ને તો ફૂગનો પ્રશ્ન રહે કે કાસરી આપણે ફુગાઈ જાય. એટલે અત્યારે જે વાવશું ને ત્યાં વરસાદ વહી જાહે, ભૂર પવન વરી જાહે, એટલે એકદમ તમારી કાસરી કમ્પ્લીટ થઈ જાય. અને આપણે વાવવાનું છે છત્રીની જારીએ, અને 2 છોડવા વૈસારે ગાળો રાખવાનો છે 1 ફૂટનો. એટલે છત્રીની જારીએ ને ફૂટના ગાળે જેમ આપણે મરચી વાવીશ એ રીતનું જ વાવેતર કરવાનું છે. અને કદાચ પછી આમાં એવું હોય કે આપણે કોઈ દી વાવેતર ન કર્યું હોય અને નજીક હોય કે સેટું હોય તો હાલે, પણ આપણે તો માહિતી લીધી કે ફૂટનો ગાળો જ રાખવાનો. એટલે એ પ્રમાણે આપણે વાવેતર અત્યારે શરૂ કરી દઈ. અને આપણે ફૂલના જતા હતા દેવાંશીના પપ્પાના જન્મદિવસને દિવસે. ત્યારે મેં હજી ગાડીમાં વાત કરી કે આપણે આ વર્ષે આ જગ્યા પડી એમાં કોઠીમાં વાવવા. ત્યાં કિસ્મત કરે ની ભાઈનો ફોન ત્યારે જ આવ્યો. હજી તો મેં વાત કરી અને અમે ફૂલના પહોંચ્યા ત્યાં તો એ ભાઈનો ફોન આવ્યો. એટલે એને સીધી માહિતી મળી ગઈ. પછી તો અમે નક્કી કરી જ નાખ્યું, કીધું હવે તો વાવવા જ છે, હવે કઈ ઉપાધિ છે જ નહીં. નકર અને અનુભવ કરવો હોય આપણે હજી આમાં. એટલે કે 5 વીઘાનું 10 વીઘાનું વાવેતર ન કરાય, કારણ કે એ વીઘા એકનું જ કરાય. પછી આવતે વર્ષે આપણે કેટલી આમાં સફળતા મળે એ ઉપર આપણે વધારશું વાવેતર. એમ આ વર્ષે વીઘો આવક સારી છે. પેલા વીઘાથી શરૂઆત કરી, પછી 2 વીઘા કે 3 વીઘાનું વાવશું. પણ 1 વીઘાનું વાવી જોઈએ, નફો ખોટ શું આવે છે આપને ખબર પડી જાય. અને પછી આ મરચીની ને મગફળીને હારે થતું હોય તો આ ન કરે, કારણ કે એ સીધો મોલ કહેવાય. આમાં મહેનત બહુ પડશે, એટલે આમાં કમાય તો જ આ વવાય. પણ લગભગ તો આમાં કમાય જ, આ વસ્તુ જ એવી છે. કોઈ પણ વસ્તુનો અખતરો કરીને તો કંઈક જાણવા મળે. પછી થવું ન થવું એ ભાગ્યની વાત છે, પણ એક ફરે આપણે ટ્રાય કરવી જોઈએ. ટ્રાય કરી તો સક્સેસ થાય ખરા, બાકી એમ કંઈ ન થાય અને ન વવાય તો ન હાલે. એટલે હવે આપણે કોઠીંબા વાવવાનું શરૂ કરી જ દઈ ફાઇનલ અત્યારે. હાલો. અને આપણે તો શું કઈ નવીન પ્રયોગ કરવા એ અમારે આમાં ખેતરમાંથી જ કરવો. અમારે કઈ સિટી કારખાના નાખવા જવું નથી. એટલે આ બધી આમે કરવાનું કોઠીંબા વાવવાના. જો વાવેતર થઈ ગયું ચાલુ, અને આપણે ફૂટને ગાળે જ વાવવાનો. પણ મેઇન પ્રશ્ન તો શું છે કે બી ઝીણું રહ્યું ને એટલે હાથમાં લેવામાં 2 ભેગા 3 આવી જાય. 3 પડી જાય છે. પપ્પા છે ને થાકી જાય ને કામ મૂકી દે ને એટલે શરીર પતી ગયું, અને ખેતી તો હાવ ન થાય. ઈ પછી ખાલી વાડીએ આટો જ મરે. એટલે તો હું એને રોજ કહું તમે કામ કરો એમ. જે કામ હે ને તમે મૂકી દો ને એ પછી ઘડીકમાં તમને આરસ થાય નહીં, પણ તમારું શરીર ના પાડે કે ભાઈ તારાથી નહીં થાય, તારી કમર દુખશે. અને નકર બધું કામ કરતા. અમે આ પેલા મારા લગ્ન થયા ને તે 4-5 વર્ષ તો 35 વીઘા જમીન ઘરે વાવતા, તોય થાકતા નહીં. અને હવે કામ નથી કરતા એટલે થાકી જાય. મને તો હજી બધી જમીન ઘરે વાવવાનો શોખ છે. પપ્પા ના હારે થાય નહીં વાવવાની જ છે. હે વાવવાની જ છે આવતા વર્ષે. યારું તો કોઠીંબા જ વાવી દેવું. કોઠીંબા ખેતી કરાય, બીજું કઈ નહીં. તો હાલે, મહેનત કઈ બહુ ન પડે આમ. તો હવે થઈએ ખબર પડે બધી. એ વાત હશે, પણ એ તો પછી એટલી બધી કાસરી ન કરે ને, આખા કોઠીંબા જવા દેવે. એટલે હાલે આપણે કોઠીંબા સોંપવાનું દેવાંશી પપ્પા કે હવે ચાલુ કરી દે. પણ મેં હું અહીં દેખી ગઈ કંટોલાનો વેલો. કોઠીંબા થોડાક મોડા સોંપીશ, પણ હમણાં કેટલા દિવસ છે કંટોલાનું શાક નથી ખાધું. એટલે કંટોલાનો વેલો આ એક છે, પણ આપણે કંટોલા વીણી લીધા છે. આમાં બધાય ગોતી ઓવડો મોટો વેલો છે. એકે હગારા હે, એક વેલામાં અઢળક આવી પડ્યા હે. હા, આપણે શાક આરામથી થઈ જાય, વધશે શાક કરતા. એટલા કંટોલા ઉતરા જો એક જ વેલામાં. કા હા, એક જ વેલામાં કિલો ઉપર ઉતરાઈશ.
અને હવે જોતા હોય તો બીજો વેલો ગોતો જોતા જ નથી શાક થઈ જાય આરામથી. તો ભલે નકર હજી અલી બાજુ ઘણા છે. ના ના આ કંટોલાની ખેતી કરતા હશે અને સારું હશે હો. કંટોલા સારા એક આપણા સબસ્ક્રાઈબર છે કંટોલાની ખેતી કરે, એનો ફોન આવ્યો હતો એ કે મેં અદા કે કંટોલા ખેતરમાં જ વાવું છું કે માસડા કરીને કે એમાં આવક સારી છે કે 80-90-100 રૂપિયાના કિલો તો ઘરેથી લઈ જાય કે તૈયાર પરબારા, એટલે એ પોહાય એમ. અને ખેડૂને આવું કઈક વાવે કઈક પૈસા મળે તો જ ખેડૂ આગળ આવે એમ છે, બાકી સીધા મોલમાં તો કઈ વધે એમ છે જ નહીં. એને કોઈક કઈક નાનો મોટો પ્રસંગ આવે ઈ માંડ કાઢી હગે, છોકરાની ભણવાની ફીયું, કારણ કે ખર્ચા તો બધા ખેડૂ નહીં આવતા, બીજા બધા ખર્ચા આવે તો જુદા, એટલે માંડ પૂરું પડે એમ. ભેગું માન થાય તો વરસ પૂરું થઈ જાય, રૂપિયા વાળા નો થઈ જાય. હાલ આમ જીવન શાંતિ નું એમ આનંદ કરવાનું, બીજું કઈ નહીં. વધે નો વધે પ્રશ્ન પછી નો હે, ભાગદોડ એટલી બધી નો રે. અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 5, પણ આપણે તો આવી જઈ ધાયરો તો એવો વરસાદ તો છે જ ને, એક રેડો આવી ગયો એટલે અત્યારે તો તડકો છે. ને આપણે દેવાંશભાઈ હકાલે છે સાયકલ ને હાથી બે આયરે હકાલવા છે, તો જો એ કેમ હકાલે છે. કેમ હકાલશો બે? હે એક પગ હાથીમાં ને એક પગ સાયકલમાં, પડીશ તો? હે નહીં પડી? કેમ હકાલવાનું? પડ્યા હોય તો હાથી ને નો અડે, સાયકલ ને નો અડે. યાદ આવે તો બે એક આયરે હકાલવા. હાલો તો વાડીએ લઈ લે ગંગા દોવા સવાર. હે લે હાલ બગડી જતી, બગાડવાના તો હોય તો એને શું કરવા રાખી? હે ભેગું કા ભાઈ ને હમણાં 15 દિવસ થી આ તબિયત હારી નહોતી, એટલે કસ આજે મેળે છે, એટલે આજે એકલો રમે છે. એને પપ્પાને ડેરી બેરી નો નીકળવા છે, એવું કસ કરતો હતો. કઈ દેવાંશ રૂહી દેવાંશી ને બધાને ઠકવી દીધા, કઈ કામ જ નહોતો કરવા દેતો, એનું રોવાનું ચાલુ. હવે સારું થઈ ગયું ને? હે તને કસ રૂહી દેવાંશી ક્યાં? હે